બોટાદની સિવિલ હોસ્પિટલ સોનાવાલામાં અભાવ. બોટાદમાં આવેલ સોનાવાલા હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજ્જો સરકાર તરફથી આપવામાં આવેલું છે. પરંતુ હોસ્પિટલમાં લોકોને પૂરતી સુવિધા મળતી નથી. જ્યારે ડોક્ટરોનો અભાવ છે તથા પેરામેડિકલ સ્ટાફ પણ ઓછો છે. તથા અન્ય સ્ટાફની જરૂરિયાત છે તે પણ ઓછો છે. જ્યારે સોનાવાલા હોસ્પિટલનું બિલ્ડિંગ આશરે 60 વર્ષ જૂનું આવેલ છે, જ્યાં પોપડા પડે છે અને દર્દીઓ હેરાન થાય છે. ત્યારે અવારનવાર લોકોની રજૂઆત હોય તેમ છતાં પૂરતા ડોક્ટરો મૂકવામાં આવતા નથી કે પૂરતો પેરામેડિકલ સ્ટાફ પણ મૂકવામાં આવતો નથી તથા મશીનરીનો પણ અભાવ છે. ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે બોટાદમાં આવેલ સિવિલ હોસ્પિટલ ક્યારે બનશે? બોટાદને સિવિલ હોસ્પિટલ આશરે 5 થી 7 વર્ષ પહેલા આપવામાં આવેલ છે, પરંતુ આ હોસ્પિટલને ફક્ત રાજનીતિનો અખાડો જ બનાવવામાં આવેલ હોય તેમ જણાય છે, કારણ કે અહીં પૂરતા પ્રમાણમાં જે જરૂરી હોવા જોઈએ તે ડોક્ટરો નથી. પેરામેડિકલ સ્ટાફ પૂરતો નથી, તેમજ લગભગ દર્દીઓને ભાવનગર રેફર કરવામાં આવે છે. અહીં ફક્ત ડિલિવરીના કેસો અને સામાન્ય કેસો માટેની જ દવા કરવામાં આવતી હોય તેમ જણાય છે. જ્યારે સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપેલો હોવા છતાં સુવિધાના અભાવે લોકો ખૂબ જ પરેશાન થાય છે. અને ના છૂટકે લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવી પડે છે. ત્યારે સિવિલ હોસ્પિટલ માટેની જગ્યા 3 વખત નક્કી કરી અને 3 વખત કેન્સલ કરવામાં આવેલ છે. આજે સિવિલ હોસ્પિટલ બનાવવાની વાતને 5 વર્ષ પૂર્ણ થયેલ હોવા છતાં પણ હજી સુધી કોઈ જગ્યા કે જમીનનું કોઈ ઠેકાણું પડતું નથી. અને સિવિલ હોસ્પિટલ રાજનીતિનો ભોગ બની રહી હોય તેમ જણાય છે. ત્યારે બોટાદના નાગરિકો માંગ કરી રહ્યા છે કે હવે ક્યારે સિવિલ હોસ્પિટલ બોટાદમાં બનશે? આ બાબતે સરકાર કોઈ તાત્કાલિક કાર્યવાહી કરી સિવિલ હોસ્પિટલનું કામ શરૂ કરશે કે કેમ તે જોવું રહ્યું. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. હું ડોક્ટર મંથન ત્રિવેદી નેત્ર સર્જન તરીકે જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું અને વધારાનો હવાલો મારી પાસે સુપરિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ બોટાદનો છે. ખાસ કરીને સોનાવાલા હોસ્પિટલ છે. એટલે હોસ્પિટલ 65 વર્ષ જૂની છે. એટલે બિલ્ડિંગ હમણાં અમારા જે સિવિલ એન્જિનિયર છે, અમારે જે હોસ્પિટલમાં જે લાગુ પડે સરકારના, એ ભાવનગરના સિવિલ એન્જિનિયર પીઆઈયુ ડિપાર્ટમેન્ટ કે છે, પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ, એમણે આને મધ્યમ કક્ષાની કેટેગરીમાં મૂકેલ છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી વાઇઝ. એટલે તાત્કાલિક અત્યારે એવું કરું કે નવા માળખાની જરૂર હોય. હવે એ એક્ઝેક્ટ તો તમને પીઆઈયુ કહી શકશે, પણ મધ્યમ કક્ષામાં કહેવાય અત્યારે. એટલે માળખાનું તો તમને રિપોર્ટ વધારે ડિટેલમાં આપી શકશે. હા, એક જે અમારે પહેલા માળે જે વિભાગ છે, આખો વોર્ડ છે, એ થોડો વપરાય એવો નથી, એવું અમને અમારા સિવિલ એન્જિનિયર કહેલું છે. એટલે અમે એ વોર્ડ છે એક બીજી જગ્યાએ શિફ્ટ કરેલો છે. ખાસ કરીને ડોક્ટરોની ડોક્ટરમાં આપણે એવું છે કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પ્રમાણે જે મહેકમ છે એમાં એક તો હું નેત્ર સર્જન, પછી સ્પેશિયાલિસ્ટમાં બીજા ગાયનેક છે આપણી પાસે, ફૂલ ટાઈમ છે. પછી આવે છે ડેન્ટલ સર્જન છે ફૂલ ટાઈમ, એનેસ્થેટિસ્ટ ફૂલ ટાઈમ છે, અને આપણે કોન્ટ્રાક્ટમાં જનરલ સર્જન આવે છે સીએમ સેતુ યોજના, એમાં દિવસના 3 કલાકની લિમિટ હોય છે, જેમાં આપણી પાસે પીડિયાટ્રિશિયન છે અને જનરલ સર્જન છે અને ઓર્થોપેડિક સર્જન આવે છે. એમાં મેકમ આપણે મેં તમને કીધું સ્પેશિયાલિસ્ટમાં 8 જણાનું મેકમ છે, એમાંથી મેં તમને અત્યારે કીધા એટલા ભરેલા છે, બાકીના વિભાગમાં ખાલી છે અત્યારે. અને જનરલ જે મેડિકલ ઓફિસર જનરલ ઓપીડી જોઈએ એ આપણે 5નું મેકમ છે, તેની સામે 2 સીટ ભરેલી છે. ખાસ કરીને જ્યારે કોઈ ગાયનેક ડોક્ટર હોય ને અને તાત્કાલિક ડિલિવરી કરવાનું તો સોનોગ્રાફીની સુવિધા હોય છે, સોનોગ્રાફીનું મશીન અવેલેબલ છે. સોનોગ્રાફીનું મશીન અવેલેબલ છે, પરંતુ આપણે ત્યાં જે ગાયનેક આવે છે એ ગાયનેક પેશન્ટ માટે આપણે સોનોગ્રાફી થઈ શકે વ્યવસ્થા હવે ગોઠવી છે. પ્રાઇવેટમાં જઈને કરાવી શકે છે વિના મૂલ્યે, એએનસી જે કહેવાય, ડિલિવરી માટે આવતા હોય એના માટે. હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટનું મેકમ નથી આપણી પાસે, એટલે સોનોગ્રાફી 24/7 અવેલેબલ નથી. એક્સરે મશીન ચાલુ છે. હા, એટલે એમાં નવાની ડિમાન્ડ આવી ગઈ છે. અમે એમ કે નવું એક્સરે મશીન મોંઘું હોય એટલે ગાંધીનગર લેવલે એની ખરીદી થતી હોય, ત્યાં આપણે લિસ્ટ મોકલાઈ દીધું છે અને ત્યાંથી એપ્રુવ પણ થઈ જશે.
ખાસ કરીને આપણે એમ્બ્યુલન્સની કેટલી એમ્બ્યુલન્સ અને કેવી છે? એમ્બ્યુલન્સમાં એવું છે, હવે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે આપણે તમામ એમ્બ્યુલન્સ છે એ 108 ને સોંપી દેવાનો પરિપત્ર થયેલો છે. એટલે આખા ગુજરાત રાજ્યની તમામ જે સરકારી એમ્બ્યુલન્સ છે એ બધી 108 ને આપણે આપી દીધી છે. તાત્કાલિક જે કોઈ દર્દી જરૂરિયાત પડે તો 108 ને આપણે કોલ કરીને બોલાવવાનું. આપણે કેટલી અવેલેબલ આપણે બધી આપી દીધી એમને. આપી દીધી 108 ને. એટલે લેબ ટેસ્ટ માટે કેવા અવેલેબલ? લેબોરેટરી ટેસ્ટ આપણે અવેલેબલ છે, થાય જ છે. હા, તમામ પ્રકારના. બહુ રેર હોય તો પછી એના માટે જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સરકારશ્રીએ જેટલું કીધેલું છે એટલા અવેલેબલ છે. ખાસ કરીને મોટાભાગના જે હડકાયા કૂતરા કરતા હોય ને એના માટે કંઈક ઇસ્યુ બનતા હોય છે. ના, આપણી પાસે રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. હડકાયા કૂતરાની તમામ બંને પ્રકારની રસી ARV અને RIG બંને અવેલેબલ છે. સરકારમાંથી આવતી દવાઓ એમાં કોઈ ઘટ ખરી કે એમાં પછી ના, એ તો પૂરતો સપ્લાય. ના, એ તો પૂરતો સપ્લાય આપણે અમરેલી આપણો વેરહાઉસ છે ત્યાંથી આવી જાય છે, રેગ્યુલર આવી જાય છે. સ્ટાફમાં કોઈ ઘટ ખરી આપણી કે આટલો સ્ટાફમાં થોડું મેકમ હજી વધારે હોય તો સારું પડે. સ્ટાફ નર્સમાં થોડું ઓછું પડે છે. બાકી મેડિકલ ઓફિસર 2 છે, એની સામે આપણને સામે બીજા આપે છે. અમારી જે ભાવનગર ઝોનલ ઓફિસ છે, રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર સાહેબ એ ઘણા કોઓપરેટિવ છે. આપણને મેડિકલ ઓફિસરનું ડેપ્યુટેશન એ કરી દે છે. એટલે ડિસ્ટ્રિક્ટ લેવલની આપણી છે સિવિલ હોસ્પિટલ અને જે માત્ર સુવિધા અને સાધન સુવિધા જે પૂરતી એ દરજ્જા પ્રમાણે નથી ત્યારે ખરેખર સરકાર પાસેનો અપેક્ષા. એટલે અહીંયા જેટલા ડોક્ટર છે એના માટે પૂરતી તો છે વ્યવસ્થા. સામે કોઈ ડોક્ટર આવે તો એ ડેવલપ થાય એની વસ્તુ. એમ જેમ કે રેડિયોલોજિસ્ટ આવી જાય તો પછી એનો ડિપાર્ટમેન્ટ સોનોગ્રાફી ને બધું ડેવલપ થવાનું જ છે. પછી આગળ જે છે ઘણા વર્ષોથી આપણી એક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મંજૂર થઈ ગઈ છે. હા, મેડિકલ કોલેજમાં જમીન ફાળવી દીધેલી છે સરકાર કલેક્ટર શ્રી તરફથી ફળવાઈ ગઈ છે. હવે ગાંધીનગર લેવલે આ બધું પોલિસી મેટર હોય એ લોકો ત્યાંથી ડિસિઝન લઈ અને મેડિકલ કોલેજનું કામ ચાલુ પણ થઈ શકે છે ટૂંક સમયમાં. પરિચય. મારું નામ ગીતાબેન પરમાર, બોટાદ કોંગ્રેસ મહિલા જિલ્લા પ્રમુખ. ગીતાબેન, બોટાદની જે સોનાવાલા હોસ્પિટલ છે અનેક પ્રકારના પ્રશ્નો હોય છે, કેવા કેવા પ્રશ્નો સામે આવે છે? સોનાવાલા હોસ્પિટલને સિવિલ નો દરજ્જો આપવામાં આવેલો છે, જ્યારે અહીંયા પૂરતો સ્ટાફ નથી, પૂરતા ડોક્ટર નથી, પૂરતી નર્સનો સ્ટાફ નથી. 3 થી 4 વાર આ હોસ્પિટલની જગ્યા જુદી જુદી ફેરવવામાં આવી. જ્યારે ચૂંટણી હોય ત્યારે વાયદો આપવામાં આવે છે, પછી જ્યારે ચૂંટણી વહી જાય છે પછી કોઈ સ્થળાંતર નક્કી નથી થતું કે ભાઈ સોનાવાલા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ક્યાં બનશે. તો આ એક રાજકીય મુદ્દો બનીને રહી ગયો છે. તો જે આ લોકોનો આ પ્રશ્ન ક્યારે હલ થશે? પૂરતા ડોક્ટરની સુવિધા ક્યારે મળશે? પૂરતા સ્ટાફની સુવિધા ક્યારે મળશે? અને ક્યારે આ હોસ્પિટલ બોટાદની અંદર બનશે? એ એક ફક્ત ને ફક્ત મુદ્દો બનીને રહી ગયું છે. શું નામ છે તમારું? રૂકસાનાબેન, રૂકસાબેન, અત્યારે તમે ક્યાં આવ્યા છો? સોનાવાલામાં બેબીને ડિલિવરી માટે લાવ્યા હતા અને એને સોનિયોગ્રાફી કરાવવા બહાર ગયા હતા. પછી કીધું કે તકલીફ જેવું છે એટલે સિઝેરિયન આવશે એમ, એટલે સિઝેરિયન કરાવ્યું. સાહેબે સારી સારવાર આપી અહીંયા, પણ એક હજી ડોક્ટરની જરૂર છે અહીંયા. એટલે એક લેડીઝ ડોક્ટર મેકવાની જરૂર છે અહીંયા. સાહેબની બહુ સારી છે કામમાં અહીંયા, પણ એમ કે સાહેબની વાહે બીજા દર્દી તે ખોટી થઈ જાય છે. બીજાને પાછળ વાહે લાઈન સાહેબ સિઝેરિયનમાં જાય તો પાછળ બહુ ગર્દી થઈ જાય છે. મહિલાઓનો પ્રસાર કયો? માણસો કેટલા આવે છે? બહુ આવે છે અહીંયા ડિલિવરી માટે. બહુ અહીંયા આવે છે બધા. દવાઓ આપે છે કે બધું અહીંયા સારવાર સારી આપે છે, એટલે બહુ આવે છે અહીંયા બધા. એક જનપ્રતિનિધિ તરીકે એક સામાન્ય સવાલ બને છે કે મારી બોટાદની જનતાનો ગુનો શું? છેલ્લા 25 વર્ષથી ભાજપાને મત જનતા આપે છે. એક અપેક્ષાએ આ સરકાર બનશે, અમારું ભલું થશે. 2011ની અંદર એક જબરજસ્ત વચન આપ્યું. વિધાનસભા 2012ની ચૂંટણી જીતવા માટે બોટાદને જિલ્લો બનાવ્યો. લોકોએ મત આપ્યા, જિલ્લો બની ગયો. પણ જિલ્લો માત્ર કાગળ ઉપર, પરિસ્થિતિ કોઈ પણ હોય એની અંદર ડિસ્ટ્રિક્ટ લેવલની કોઈ સુવિધા નહીં. વિધાનસભા 2017ની અંદર એક માન્ય મંત્રી હતા, એક ધારાસભ્ય હતા, એનું નામ હતું સૌરભ પટેલ. આ સૌરભ પટેલને ચૂંટણી જીતવા માટે 2017ની અંદર એને એક વચન આપ્યું. અનેક વચન આપેલા છે,
પણ એનું એક મજબૂત વચન હતું કે જે બોટાદની જનતાની તાતી જરૂરિયાત હતી. સોનાવાલા હોસ્પિટલ એક તાલુકા કક્ષાની હોસ્પિટલ છે, એ રેફરલ હોસ્પિટલ છે, એને રેફરલ હોસ્પિટલનો દરજ્જો છે. જિલ્લો બનશે તો એને સિવિલ હોસ્પિટલનું બિરુદ મળશે અને સિવિલ હોસ્પિટલનો કન્ટીજન્સી સ્ટાફ હશે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે. આ મુરબ્બીએ વચન આપ્યું કે મને ચૂંટશો તો હું બોટાદને સિવિલ હોસ્પિટલ આપીશ અને મેડિકલ કોલેજ આપીશ. બોટાદની જનતા એની વાતમાં આવી ગઈ અને મત આપ્યા, ચૂંટાવી દીધા, સરકાર બની ગઈ. એ પછી 2020ની અંદર માનનીય નાણામંત્રી નીતિનભાઈ પટેલ આવ્યા. એ નીતિન પટેલે એક પત્ર પણ જાહેર કરી દીધો કે અમે બોટાદને હોસ્પિટલ ને કોલેજ આપશું. જમીન પણ ફાળવી દીધી ભાવનગર રોડ ઉપર. આજે 2020 ને બદલે આજે 2025, 11 થી યાત્રા શરૂ કરી હતી ભાજપની બોટાદના વિકાસ અને જનતાની સેવા કરવાની. આજે 25ની અંદર એ પછી 2 હપ્તા આવ્યા. તુરખા રોડ ઉપર જગ્યા પસંદ થાય, પછી વળી પાછી એ જગ્યા કેન્સલ થાય, પછી નાગલપુર જગ્યા ગામ ઉપરની જગ્યા ઉપર પસંદ થાય, એ જગ્યાએ કેન્સલ થાય, હવે પાછી બીજી જગ્યાએ શોધે. સાહેબ, આ ભાજપાની સરકાર છે, અલગ ચલાણું ઓલા ઘરે ભાણું. આ માનસિકતા તમે જુઓ. જનતાને મતનો દ્રોહ કરી એને છેતરીને સરકારો બનાવી અને સરકાર બન્યા પછી જનતાને ઊંઠા ભણાવવા, વાયદાઓ આપ્યા, ખોટા વચનો આપવા. કાગળ સુધી પણ સરકારને શરમ જેવી કોઈ ચીજ નથી, કાગળ ઉપર પણ વચનો આપે. પરિસ્થિતિ એ થાય, સિવિલ હોસ્પિટલ ચાલે છે. સોનાવાલા હોસ્પિટલ આજે 60 વર્ષ પહેલાની હોસ્પિટલ છે, એક તાલુકા કક્ષાની હોસ્પિટલ હતી. સાહેબ, 25 વર્ષની અંદર ભાજપાની સરકારને જિલ્લો બનાવવાનું મન થયું, મત મેળવી અને સત્તા મેળવવા માટે. પણ આ બોટાદની જનતાને, એની પરિવારના સભ્યોને આરોગ્ય વિશે ફેસિલિટી માટે શૂન્ય. આ મકાન જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે એની છત પડે એવી પરિસ્થિતિ છે. પણ ભાજપાના આગેવાનોને એ સંવેદના, એ જનતાની પ્રત્યેની લાગણી એ મરી પરિવાર્યું છે. હવે એ પાછી જગ્યા શોધવા નીકળ્યા છે. એ પહેલા પણ 2 પ્રશ્નો છે. આ હોસ્પિટલનો કન્ટીજન્સી સ્ટાફ, જેનું મહેકમ એ હજી રેફરલ જ છે અને 12 બોર્ડ માર્યું છે સિવિલ હોસ્પિટલનું. સિવિલ હોસ્પિટલનું બોર્ડ અને સ્ટાફ રેફરલ હોસ્પિટલનો. ત્યાં વિભાગોના પૂરતા ડોક્ટર નથી, જે સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર નથી, બાળકોના ડોક્ટર નથી, પેથોલોજી લેબોરેટરી નથી, બહારથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરાવે છે. શરમજનક પરિસ્થિતિ બોટાદની છે. મારી ભાજપાની સરકારને અને આરોગ્ય મંત્રીને વિનંતી છે, જે કંઈ કરો, જે કંઈ બોલો, એ જનતા સામે છે અને જનતાની સંવેદનાની સામે મશ્કરી ના કરો. બોટાદને વહેલામાં વહેલી તકે જગ્યાની ફાળવણી થાય, સિવિલ હોસ્પિટલનું તાબડતોબ નિર્માણ થાય અને બોટાદની જનતાને આ સુવિધા વહેલામાં વહેલી તકે મળે એવી ભાવના સાથે અને એ પ્રકારે તંત્રને કામે લગાવો, જેથી કરીને આવી તમારી અમે મશ્કરી કરતા બંધ થઈ જઈએ કે જનતાની મશ્કરી કરવાનું તમે બંધ થઈ જાઓ. આભાર. જય હિન્દ.